જામનગર વહાલી દીકરી યોજના હેઠળ દીકરીઓને મળશે 1,10,000 રૂપિયાની સહાય. વહીવટી તંત્ર દ્વારા વિશેષ ઝુંબેશનો પ્રારંભ. જામનગર જિલ્લાની છેવાડાની દીકરીઓ સુધી પહોંચાડવા માટે જિલ્લા વહીવટી તંત્ર સજ્જ બન્યું છે. જિલ્લામાં વધુમાં વધુ પાત્રતા ધરાવતા લાભાર્થીઓ આ યોજનામાં જોડાય તે હેતુથી એક ખાસ ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું છે. યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય. રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2019થી કાર્યરત આ યોજનાનો મુખ્ય ધ્યેય સમાજમાં દીકરીઓના જન્મને પ્રોત્સાહન આપવું, સ્ત્રી ભ્રૂણ હત્યા અટકાવવી અને દીકરીઓના શિક્ષણના દરમાં વધારો કરવાનો છે. આ યોજના દ્વારા દીકરીઓને આર્થિક રીતે સદ્ધર બનાવી સમાજમાં તેમનું સ્થાન મજબૂત કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. 3 તબક્કામાં મળશે 1,10,000 રૂપિયાની કુલ સહાય. આ યોજના અંતર્ગત દીકરીના જન્મથી લઈને તેના પુખ્ત વય સુધીના વિકાસને ધ્યાને રાખીને કુલ 1,10,000 રૂપિયાની સહાય 3 મહત્વના હપ્તાઓમાં ચૂકવવામાં આવે છે. પ્રથમ હપ્તો. જ્યારે દીકરી ધોરણ 1માં પ્રવેશ મેળવે ત્યારે 4,000 રૂપિયાની સહાય. બીજો હપ્તો. દીકરી ધોરણ 9માં પ્રવેશ મેળવે ત્યારે 6,000 રૂપિયાની સહાય. ત્રીજો અને અંતિમ હપ્તો જ્યારે દીકરી 18 વર્ષની ઉંમર પૂર્ણ કરે ત્યારે ઉચ્ચ શિક્ષણ અથવા લગ્ન સહાય તરીકે 1 લાખ રૂપિયાની માતબર રકમ મળવાપાત્ર રહેશે. ક્યાં અને કેવી રીતે કરવી અરજી? લાભાર્થીઓ આ યોજના માટે ઓનલાઈન અને ઓફલાઈન એમ બંને માધ્યમથી અરજી કરી શકે છે. ઓનલાઈન અરજી સરકારના અધિકૃત પોર્ટલ emahila-kalyan.gujarat.gov.in પર જઈને અરજી કરી શકાશે. ઓફલાઈન અરજી જે તે વિસ્તારની મામલતદાર કચેરી, ગ્રામ પંચાયત ખાતે VCE મારફતે અથવા તાલુકા કક્ષાએથી ફોર્મ મેળવીને સબમિટ કરી શકાય છે. જરૂરી દસ્તાવેજોની યાદી. અરજી કરતી વખતે નીચે મુજબના પુરાવાઓ રજૂ કરવાના રહેશે. દીકરીનું જન્મનું પ્રમાણપત્ર અને આધાર કાર્ડ, માતા પિતાનું આધાર કાર્ડ અને લગ્ન નોંધણી પ્રમાણપત્ર, રેશન કાર્ડ જેમાં દીકરીનું નામ હોવું અનિવાર્ય છે, માતા પિતાની કુલ વાર્ષિક આવકનું પ્રમાણપત્ર, બેંક પાસબુકની નકલ, દીકરી અથવા માતા પિતાની નિયત નમૂના મુજબનું એકરારનામું અને સ્વઘોષણાપત્ર. સંપર્ક સૂત્ર. વધુ વિગતો માટે જામનગર સ્થિત જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી GMC કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં સંપર્ક કરવાનું જણાવાયું છે. જિલ્લા વહીવટી તંત્રની આ પહેલથી જામનગરની અનેક દીકરીઓના શિક્ષણ અને ભવિષ્યને નવું બળ મળશે તેવી અપેક્ષા રાખવામાં આવી રહી છે. અહેવાલ સલીમ રફાઈ, જામનગર @96 ગુજરાતી ન્યૂઝ.